હેલો દોસ્તો, પ્રકરણના છેલ્લા મૂળ તરફ જઈએ છીએ. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની તમે જોરદાર પ્રેક્ટિસ કરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓના હોમવર્ક આવે છે અને ખૂબ પ્રેક્ટિસ કરે છે. મિત્રો, આપણે આ પ્રેક્ટિસ હજી વધારવાની છે, ખૂબ વધારવાની છે. જેટલી તમે પ્રેક્ટિસ અત્યારે કરશો એટલો તમને બેનિફિટ થવાનો છે. મિત્રો, એટલે આપણે ખૂબ પ્રેક્ટિસ કરીએ, ખૂબ માર્ક મેળવીએ. અને આ પ્રકરણ તો ચોખ્ખા એકલો સ્કોર કરવાનું પ્રકરણ છે. મિત્રો, હા, ખૂબ સ્કોર કરી શકીએ હો મિત્રો, પૂરેપૂરા માર્ક મળે જો ફક્ત સાદુરૂપ આવડે અને આના મેઇન કન્સેપ્ટ અને થોડા સૂત્રો શીખી જઈએ એટલે પૂરેપૂરા માર્ક મેળવી શકીએ આમાંથી. પણ પાક્કી સમજ જોઈએ. આપણે એક ઉદાહરણ સાથ. હજી આપણે મધ્યસ્થ શરૂ છે. મિત્રો, એક શાળાના ધોરણ 10ના 51 છોકરીઓની ઊંચાઈ અહીં આપેલી છે સેમીમાં, અને સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો તેના પરથી માહિતીનો મધ્યસ્થ આપણે શોધવો છે. આપણે પાના નંબર 247 ઉપર ઉદાહરણ નંબર 7 આપણને આપેલું છે. અહીં આવું આપ્યું છે રકમમાં છોકરીઓની ઊંચાઈ સેમીમાં 140 કરતાં ઓછી હોય એવી ઊંચાઈવાળી છોકરીઓ 10મા ધોરણના ક્લાસમાં કેટલી છે? 4 છે. જો પાકો કોષ્ટક સમજવાનો છે, ગોખવાનું નથી કશું જ. 145 કરતાં ઓછી ઊંચાઈ સેમીમાં હોય તેવી છોકરીઓની સંખ્યા ક્લાસમાં 11 છે. 150 કરતાં ઓછી ઊંચાઈ હોય તેવી છોકરીઓની સંખ્યા 29 છે. આવી રીતે 101 ચાલે છે. અને એમ કહે છે કે 165 કરતાં ઓછી ઊંચાઈ હોય સેમીમાં તેવી છોકરીઓની સંખ્યા 51 છે. સમજ્યા મારી વાત? શું કહેવા માગું છું? 165 કરતાં જેની ઊંચાઈ ઓછી હોય આખો ક્લાસ આવી જાય. વાત સમજાય છે ને? તો હવે આપણે સૌ પ્રથમ આનું વર્ગ અંતરાલો આધારિત સૌથી પહેલાં આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે અને એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ બનાવવી પડે. તો સૌથી પહેલાં આપણે આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીએ અને પછી સંચય આવૃત્તિ તૈયાર કરવી પડે. કારણ કે અહીંયા ઓછી અને વધુ એવું કીધું છે. જુઓ, જ્યારે સાદો કોષ્ટક હોય તો આપણે શું હતું? 140 થી 145, 145 થી 150 આવું કોષ્ટક તમારે બનાવવું પડે. તો સૌથી પહેલાં આપણે આ કોષ્ટક બનાવીએ, કારણ કે કોષ્ટક આપણને સંચય આવૃત્તિ આપેલી છે. ધ્યાનથી જુઓ, પાયાનો કન્સેપ્ટ સમજો મિત્રો. એકલું સૂત્ર લખીને વ્યા જશો ખબર જ નહીં પડે કશું. સાહેબ, આમાં મધ્યસ્થ વર્ગ પસંદ કરો, પણ વર્ગ છે જ નહીં. તો પહેલાં તો આને વર્ગીકૃતમાં ગોઠવવું પડે. ચાલો આપણે વર્ગીકૃતમાં ગોઠવીએ આ આખાને. ચાલો ગોઠવીએ છીએ, બરાબર? જો સૌથી પહેલાં આનું આપણે વર્ગ બનાવીએ છીએ મિત્રો. ચાલો બનાવીએ. વર્ગ અંતરાલો જેને કહેશું, વર્ગ અંતરાલો બનાવવા પડે. પહેલું એવું કહે છે 140 થી ઓછી ઊંચાઈવાળી છોકરીઓની સંખ્યા કેટલી છે મિત્રો? તો એ આપણને કહી દીધી જ છે આવૃત્તિ 4. યાદ રાખજો બરોબર મિત્રો. હવે બીજો કોઠો કેટલો બને? 140 થી 145. 140 થી 145 હાઇટની છોકરીઓ હોય સેમીમાં. આપણે ક્લાસમાં કહીએ કે ભાઈ જેની હાઇટ 140 થી 145 હોય એ ઊભા થાવ. તો કેટલી વિદ્યાર્થીનીઓ ઊભી થશે ખબર છે? ફરીથી જો સમજો બરોબર. 145 થી ઓછી વડે કેટલી વિદ્યાર્થીનીઓ છે? 11. 140 થી ઓછી કેટલી છે? 4. તો હવે તમે કહી શકો 140 થી 145ની વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? જો 11માંથી 4 જશે એટલે અહીંયા આવશે 7. હવે એવી જ રીતે વર્ગ અંતરાલો તો સાહેબ સમજી ગયા. 140 થી 150, 150 થી 155, 155 થી 160 અને 160 થી 162. આ વર્ગ અંતરાલો બની ગયા. હવે આવૃત્તિ જે છે એ અઘરી છે. 145 થી 150 એટલે આ બે વચ્ચેના વર્ગ, એટલે આ બેની બાદબાકી કરવી પડશે મિત્રો તમારે. કેટલી થશે? 29માંથી 11 જશે એટલે 18 વધશે. ચાલો, 150 થી 155 એટલે આ બેની બાદબાકી કરવી પડશે. 40માંથી 29 એટલે 11 થશે. 155 ને 160, 40 ને 46 એટલે અહીંયા બનશે 6. અને 160 થી 165, 46માંથી 51 જાય એટલે 5.
અને આનો તમે સરવાળો કરી જુઓ, તમારો n છે 51 આવી જવો જોઈએ. જો ન આવે તો તમારે સમજવાનું કે આમાં કંઈક ભૂલ છે. પણ આપણું તો અડધું કામ થયું મિત્રો. હજી આપણે સંચય આવૃત્તિ તો કરવાની બાકી છે. ચાલો આપણે જોઈએ, ત્રીજું ખાનું બનાવીએ સંચય આવૃત્તિ. પહેલા ખાનામાં તો એને જ મૂકીએ છીએ. પછી શું કરીએ, 4 ને 7 11, 11 ને 18 29, 29 ને 11 40, 40 ને 6 46, 46 ને 5 51. જો આવી ગયા. હવે આપણે જે મૂળભૂત રીતે જે આપણા સિદ્ધાંતિક રીતે કામ કરવું છે તે કરી શકીએ. કારણ કે હવે આવૃત્તિ વિતરણ તમે જે બન્યું છે એ આવૃત્તિ વિતરણ તમે જોઈ શકો છો, સતત આવૃત્તિ વિતરણ છે મિત્રો. જુઓ, જે વર્ગની આગલા વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા સરખી હોય તેને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. તો અહીં સતત આવૃત્તિ વિતરણ આપેલું છે એટલે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો આપણે મધ્યસ્થનો સૂત્રનો ઉપયોગ કરતા પહેલાં આપણે આ મધ્યસ્થ છે એનો વર્ગ પસંદ કરવો પડે, જેને આપણે કહીએ મધ્યસ્થ વર્ગ. કયા મધ્યસ્થ વર્ગ તરીકે પસંદ કરીએ છીએ તો કે n/2 જેને કહીએ 51/2 એટલે 25.5 અને 25.5 એટલે એપ્રોક્સિમેટ 26. તો અહીંયા સંચય આવૃત્તિમાં એ 26 નંબરનો પ્રાપ્તાંક હશે ક્યાં? જો અહીંયા હશે, આમાં. એટલે અહીંયા આપણે આ વર્ગ જે છે એને આપણે સિલેક્ટ કરી લઈએ. આ વર્ગને આપણે કહેશું મધ્યસ્થ વર્ગ. હવે સાહેબ મજા આવે એવું કામ થઈ ગયું, કારણ કે આપણી પાસે બધું તૈયાર છે. હવે તો ફટાફટ દાખલો જ ગણવાનો વાર રહી. બધી જ વસ્તુ છે આપણી પાસે. n/2 છે એટલે 25.5, l પણ છે, l એટલે લોઅર લિમિટ જુઓ 145. પછી f છે, જે ખાનામાં તમે છો f એટલે 18 છે આપણી પાસે, અને h એટલે એની વર્ગ લંબાઈ 140 145 ની બાદબાકી કરો એટલે વર્ગ લંબાઈ આપણી પાસે 5 થશે. cf આ વર્ગનો આપણે નથી લેતા, તેની આગળના વર્ગને આપણે cf તરીકે પસંદ કરીએ છીએ એટલે એ આપણા માટે 11 બનશે. એટલે બધી જ વસ્તુ આપણી પાસે તૈયાર છે. જુઓ મિત્રો, હવે આપણે ફક્ત મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું રહેશે. મધ્યસ્થનું સૂત્ર શું છે પાછું યાદ કરીએ. મધ્યસ્થ બરાબર પાક્કું થઈ જવું જોઈએ મિત્રો, m l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ h. l છે એ આપણી પાસે છે 45, n/2 કેટલો છે? n/2 જો અહીંયા ઉપર લઈ આવ્યા છીએ આપણે 25.5 માઇનસ cf આપણી પાસે 11 અને છેદમાં f આપણી પાસે 18 અને ગુણ્યા h આપણી પાસે છે 5. 45 હાવ ઇઝીથી હો, શાંતિથી સાદું રૂપ જ આપવાનું છે. રિપ્રેઝન્ટેશન બહુ અગત્યની છે આપણી અહીંયા. હવે આ બધાનું તમે 25.5 માંથી 11 જશે એટલે 14.5 ને 14.5 ની સાથે 5 નો ગુણાકાર કરશો એટલે એ ગુણાકાર આવશે 72.5 અને આખાના છેદમાં 18 45. હવે આ બેનો આપણે ભાગાકાર જો કરીએ, આ બેનો ભાગાકાર એટલે આપણી પાસે જવાબ આવશે 4.03 એટલે 45 ને 4 49 145 છે મિત્રો. અહીંયા 145 છે, સોરી 149.03 જવાબ આપણી પાસે આવી જશે. આવી રીતે આપણે બહુ ઇઝીલી દાખલો કન્વર્ટ કરી અને ગણી શકીએ. જો મિત્રો સૌ છે પ્રશ્ન ફરીથી સમજીએ. 140 થી ઓછી વર્ગ લંબાઈવાળી આપને આવૃત્તિ વિતરણ આપ્યું છે. આપણે પહેલાંને વર્ગ અંતરાલમાં સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે, આવૃત્તિ અને સંચય આવૃત્તિમાં. આ જ આપણી કોઠાસૂઝ છે. અહીંયા તે કોન્સન્ટ્રેશનની જરૂર છે અને અહીંયા અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે અને અહીંયા તમારી આઈક્યુ ટેસ્ટ છે. બાકી તો બધું જુઓ તમે, સીધું મિકેનિઝમ ચાલે છે. એમની સૂત્ર મૂકી અને કિંમતો મૂકવાની છે, પછી તો કાંઈ નથી. એટલે મિત્રો સૌથી પહેલાં ધ્યાન રાખશો, આના ઉપરથી સતત આવૃત્તિ વિતરણવાળું આવૃત્તિ વિતરણ આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ એ શીખવાનું છે. ત્યાં આપણો ટર્નિંગ પોઈન્ટ છે મિત્રો. ત્યાં જ તે બુદ્ધિ ચાતુર્યની કસોટી થશે તમારી.
કે જે વિદ્યાર્થીને આ બનાવતા આવડતું હોય ને મિત્રો, મને ત્યાં સુધીનું ખબર છે કે એમને મધ્યસ્થ આવડતો જ હશે, કારણ કે એ તો સાદી મિકેનિઝમ છે, સૂત્ર મૂકી કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે, બહુ સીધી અને સરળ બાબત છે પછીની. પણ સ્ટાર્ટિંગનો ક્લુ જો તમને પકડાઈ જશે તો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલો ગણવાની ખૂબ મજા આવશે. મિત્રો એક નવો ટોપિક અને આમ જોઈએ તો છેલ્લો ટોપિક, સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરતા આવડી ગયું છે આપણને, જેવું તેવું ને થોડું ઘણું. એના ઉપરથી હવે આલેખ એટલે ગ્રાફ બનાવવાના છે. હવે ગ્રાફની રિપ્રેઝન્ટેશન આપણે અહીંયા શીખવી છે. કેવી રીતે ગ્રાફ બનાવશું તેનો આપણે ખ્યાલ જોવો છે. પહેલાં તો ગ્રાફ વિશેની બહુ સાદી સમજણ તમને ખબર છે. 9મા ધોરણમાં તમે યામ ભૂમિતિ નામનું એક પ્રકરણ શીખીને આવ્યા છો. તેમ છતાં ટૂંકી રૂપરેખા અહીંયા આલેખની આપી દેવી છે. આપણે જે ગ્રાફમાં આડી રેખા દોરીએ જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, અને આ રેખાને આપણે સમક્ષિતિજ રેખા પણ કહેવાય. આ સમક્ષિતિજ રેખા ઉપર હંમેશા આપણે વર્ગ અંતરાલો જેની ઉધર્વ સીમાઓ મૂકવાની છે. 10 20 આપ્યો હોય ને, 10 20 20 30 30 40, એ ઉધર્વ સીમાને હંમેશા એક્સ અક્ષ ઉપર મૂકવાની છે. બીજી વાત, વાય અક્ષ શિરોલંબ રેખા, ઊભી રેખા જેને વાય અક્ષ કહેવાય, યાદ છે ને તમને? આવો ગ્રાફ આપણે દોરતા, તમે આવો ગ્રાફ દોર્યો હશે. આને શિરોલંબ રેખા કહેવાય અને આપણે વાય અક્ષ કહીએ. આને આડી રેખા કહેવાય અને એક્સ અક્ષ ને આપણું ઉગમ બિંદુ હોય. આવું સાદી સમજણ તમને છે. અને વાય અક્ષ જે હોય ત્યાં શિરોલંબ હોય અક્ષ, ઊભી રેખા જે છે એને વાય અક્ષ કહેવાય. ત્યાં હંમેશા આપણે સંચય આવૃત્તિને મૂકશું. અંગ્રેજીમાં આપણે એને કમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહીએ છીએ. એટલે શું બનશે આપણી પાસે? આપણી પાસે બે વસ્તુ બનશે. એક્સ યામ આપણી ઉધર્વ સીમાનો હશે, વાય યામ આપણી પાસે સંચય આવૃત્તિનો હશે. એટલે આપણે ખબર છે ને કે 1,1 2,3 ને ગ્રાફમાં આપણે કેવી રીતે મૂકીએ છીએ. સંચય આવૃત્તિ વક્ર, એના વિશે થોડીક સમજૂતી મેળવીએ. આનો આપણે ગ્રાફ આપણે શીખવાનો છે, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે ઓઝાયવ કર્વ તરીકે ઓળખીએ છીએ. ઓઝાયવ શબ્દ સમજો એકવાર, બોર્ડે MCQમાં પૂછ્યું છે કે ઓઝાયવ કર્વનું બીજું નામ શું છે? તો સંચય આવૃત્તિ વક્ર છે. સંચય આવૃત્તિ આવે એટલે મિત્રો એક વાત મગજમાં બેસાડી દો કે ત્યાં મધ્યસ્થ જ હોવો જોઈએ. તમને ખબર છે ને, સંચય આવૃત્તિ આપણે મધ્યસ્થના વર્ગમાં જ શોધીએ છીએ. એટલે જ્યારે જ્યારે સંચય આવૃત્તિ વક્ર તમારા દોરવાનો થાય એટલે યાદ રાખજો, એનાથી આપણને મધ્યસ્થ નામનું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ મળશે. ઓગી એટલે કે અંતર્ગોળ અરીસો, આ શેના ઉપરથી ઓઝાયવ વક્ર ઉતરી આવ્યો છે? ઓગી. આ ઓજી શબ્દ જે છે એને કહેવાય અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ બે ચાપ હોય એનું મિલન થતું હોય એવો આકાર, એને આપણે ઓજી કર્વ તરીકે ઓળખીએ છીએ. સાદી વાત કરું તમને અહીંયા કે માનો કે આ અંતર્ગોળ અરીસો છે, જાણો છો, અને આ બહિર્ગોળ અરીસો છે, આ જાણો છો તમને. તો જો આ બંને અરીસો ભેગા થયા, અંતર્ગોળ અને બહિર્ગોળ ચાપ, આ અંતર્ગોળ ચાપ થઈ અંદરની બાજુ, આ બહિર્ગોળ થાય બહારની બાજુ, એ બંને ચાપનું જ્યાં મિલન થાય, જો અહીંયા મિલન થયું તેવો આકાર, જે આખો જે આકાર બન્યો એવા આકારને આપણે શું કહેશું? ઓજી કર્વ તરીકે ઓળખીએ. આ આકાર તમે ધ્યાનથી જુઓ તો એસ આકારનો કર્વ અહીંયા બનતો હોય છે. જુઓ એસ આકાર, એ ચત્તો ઊંધો એસ આકાર જ હશે. જુઓ ધ્યાનથી જુઓ તો એસ આકાર છે. અને આમ જુઓ તો કોઈક એને એક્સ કાય પણ તરીકે ઓળખે છે. નામ થોડા નવા નવા છે મિત્રો, 1 માર્કની ખાલી જગ્યામાં યાદ રાખવાના છે. ક્યાં કામ લાગે છે મિત્રો? કે સ્થાપત્ય કલામાં સુશોભન માટે ઘણી બધી ડિઝાઇનો બનાવે છે ને, રજવાડી ડિઝાઇનો. એમાં 14મી અને 15મી સદીમાં એક ગોથિક પદ્ધતિનું લક્ષણ પૈકીનું એક લક્ષણ ઓજીવ કર્વ આકારનું છે. એટલે આપણે એને ઓજીવ વક્ર તરીકે ઓળખીએ છીએ. અને આપણે એવા આકારનો કર્વ બન્યો એટલા માટે તેને ઓઝાયવ કર્વ કહીએ છીએ. સમજાણો મિત્રો? આ ઓજીવ એક પ્રકારનો આકાર છે, સ્થાપત્ય કલાનો આકાર છે, અને એના ઉપરથી બનેલો વક્ર
એના જેવો આકાર બને છે, એટલા માટે આપણે આવા કર્વને ઉજીવ કર્વ કહેવાય છે. અહીં ઉદાહરણ એક આપ્યું છે, સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે. કોષ્ટક 14.14માંથી ટેક્સ્ટ બુકના 14.14માંથી મેં આવું એક સંચય આવૃત્તિ વિતરણ પ્રશ્ન તરીકે ઉઠાવ્યું છે અને એમાં લખ્યું છે કે મેળવેલા ગુણ 0 કે તેથી વધુ ગુણ મેળવેલા હોય વિદ્યાર્થી કેટલા હતા ક્લાસમાં? 53. તમે ધ્યાનથી કોષ્ટક જુઓ તો ખ્યાલ આવશે. 10 કે તેથી વધુ ગુણ મેળવેલા કેટલા હતા વિદ્યાર્થીઓ? 48. 20 કે તેથી વધુ વાળા તો એવી રીતે 70 કે તેથી વધુ વાળા અને 80 કે તેથી વધુ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા 15 ને 90થી વધુ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણને વિદ્યાર્થીઓની સંખ્યા 8 છે. પ્રશ્ન એવો છે કે આનો આપણે ઓજાય કરવો પણ કેવો? થી વધારે સંચય આવૃત્તિનો આલેખ આપણે દોરવો છે. કેવો? થી વધારે સંચય આવૃત્તિનો આલેખ આપણે દોરવો છે. તો સૌથી પહેલા આપણે થી વધુ સંચય આવૃત્તિનો આલેખ દોરીએ. એના માટે આપણે સૌથી પહેલા અહીંયા વધારે પ્રકારના સંચય આવૃત્તિ ઓલરેડી આપણને આપ્યા છે કે 0ની સાથે કોને મેચ કરશો? 53. એટલે આપણી સાથે 0ની સાથે 53. તમને પહેલાં મેં કીધું છે ઉધર્વસીમાં તમારી શું હશે? x અક્ષ હશે. અને x અક્ષ તરીકે આપણે દર્શાવીશું અને સંચય આવૃત્તિ એને આપણે ક્યાં લખશું મિત્રો? y અક્ષ ઉપર લખશું. એટલે આનો 0 અને આનો 53 એમ તમારે મૂકવું હોય તો 0,53 આપણે દર્શાવવો છે. તો 0,53 આપણે ક્યાં દર્શાવી શકીએ મિત્રો? એ તમારે પકડવાનું છે. બરોબર? પહેલી વાત આ છે. થી વધુ પ્રકારનું આપણે સંચય આવૃત્તિ વક્ર બનાવવો છે. તો એના માટે સૌથી પહેલા કઈ વર્ગ લંબાઈને કોને કોને લાગુ પડે એ જોવાનું છે. 0 અરે પહેલો વર્ગ મૂકવાનો નથી એટલે આને આપણે કેન્સલ કરશું. 10ની સાથે કોને મૂકશું મિત્રો? 10ની સાથે આપણે 48ને મૂકવાના છે. તો જ્યાં 10 હોય પહેલાં x અક્ષ ને y અક્ષને આવી રીતે ડ્રો કરવાનો છે. ઊભી લાઈન જે છે એને x અક્ષ y અક્ષ કહેશું અને આડી રેખા જે હશે એને આપણે x અક્ષ તરીકે ઓળખશું. ઊભી રેખાને y અક્ષ કહી દેશું. બરોબર? ચાલો પહેલું શું મૂકવાનું છે મિત્રો? 10,48. તો ચાલો 10,48 કેવી રીતે થાય? x અક્ષના 10 જોજો, બરોબર ધ્યાન રાખજો. અને y અક્ષ આ શું છે આપણા માટે? સંચય આવૃત્તિ છે. અને આ આપણા માટે છે વર્ગ અંતરાલ, જેને ઉધર્વસીમાં પણ કહેશું. ચાલો 10ની સાથે કોને મેચ કરવાના છે? 48. તો 48 હશે ક્યાં મિત્રો? જો 50 અને 40ની વચ્ચે એટલે 10ની લાઈનમાં ફૂટપટ્ટીથી તમારે અહીંયા 48 એક્ઝેક્ટ ગોઠવવા પ્રયત્ન કરવાનો છે. તમને પહેલો જ પ્રશ્ન થવાનો છે મિત્રો કે આલેખ પેપરમાં સાહેબ દોરવાનું કે આલેખ પેપર વગર રફ પેપરમાં? તો મારો જવાબ બહુ સ્પષ્ટ છે. આલેખ પેપરમાં પણ દોરવાનું અને આવી રીતે લીટીવાળી જે આપણી નોટબુક છે એમાં પણ દોરવાનું. તમને બીજો પ્રશ્ન થશે કેમ સાહેબ? એટલા માટે દોરવાનું કે માર્ચ 2009માં એક વખત આલેખ પૂછાણો પણ આલેખ પેપર આપવામાં આવ્યો નહોતો. એટલે આલેખ પેપર વગર પણ તમે પ્રેક્ટિસ કરજો મિત્રો. ઓકે, ચાલો 10ની આરે કોને મૂકશું મિત્રો? 48ને. ચાલો બીજું જોઈએ. 20ની સાથે કોને મૂકશું મિત્રો? 45. જોજો 20 ને 45 એટલે મારે હવે શું લખવાનું રહેશે? હું આ ખાલી રફ પેજમાં લખું છું મિત્રો કયા કયા બિંદુ જોડવાનું, તમારે અહીંયા નથી લખવાનું. આ 20ની સાથે 45. ચાલો પછી 30ની સાથે કેટલા છે? 41. તો અહીંયા લખીશું 30ની સાથે 41. 40ની સાથે કેટલા છે? 38. એટલે હું અહીંયા લખીશ 40ની સાથે 38. 50ની સાથે 35. તો હું અહીંયા લખીશ 50ની સાથે 35. 60ની સાથે 31. એટલે તમે પાછું અહીંયા લખવાનું છે મિત્રો 60ની સાથે 31. 70ની સાથે 24. એટલે પાછું લખવાનું છે મિત્રો 70ની સાથે 24. 80ની સાથે 15. એટલે અહીંયા લખીશું 80ની સાથે 15 અને એ જ રીતે 90ની સાથે 8. ચાલો બધા જ બિંદુઓને આપણે જોડી દઈએ. ધ્યાનથી જોજો મિત્રો. પહેલું બિંદુ 20ની સાથે 45. ચાલો 20
બરોબર ધ્યાનથી જોજો. અને આ 40 છે અને આ 20 છે. તો 40ની લાઈનમાં અને 20 45 એટલે આ 20 અને 40 ને 50ની વચ્ચે એટલે અહીંયા 45 હશે મિત્રો. 30 41 30ની સાથે 41 એટલે અહીંયા હોઈ શકે મિત્રો. આ ફૂટપટ્ટીથી બરોબર પરફેક્શન જોઈ. 40ની સાથે 38 એટલે 40ની સાથે 38 આ બંને લાઈન જોવી પડે મિત્રો. અહીંયા પહેલા 38 ચેક કરવાના જો આમ, અને અહીંયા 40 ચેક કરવાના. આ બંને જ્યાં જોઈન્ટ થતું હોય બિંદુ પકડવાનું તમારે આમ. 50ની સાથે 35 આ 50 ને 35 ક્યાં હોય અહીંયા જોવાનું જુઓ આમ, અને આ 50 આમ. 60ની સાથે 31 આ 60નું બિંદુ અને આ 31નું બિંદુ. આવી રીતે તમારે જોઈન્ટ કરતા જવું પડશે મિત્રો. પછી 70ની સાથે 24 70ની સાથે 24 80ની સાથે 15 80ની સાથે 15 વાય અક્ષ ઉપરના 15 90ની સાથે 8 90ની સાથે 8. હવે આ બધા જ બિંદુઓને ફ્રી હેન્ડથી જોડવાના મિત્રો. જો યાદ રાખજો, ફ્રી હેન્ડ ઇમ્પોર્ટન્ટ છે. આ જોડી દીધો. હવે આ જે આખો વક્ર મળ્યો એને કેવો કહેવાય? વક્રથી વધારે પ્રકારનો ઓજીવ કહેવાય. જો થી વધુ પ્રકારનો હોય તો આવી રીતે બનશે. આવી જ રીતે વક્ર તમારે બનાવતા જવાના છે. બીજું એની પછી સંચય આવૃત્તિ વિતરણ તમને આપેલું છે. થી ઓછાનો ક્વેશ્ચન આપ્યો છે જુઓ મિત્રો. તો હવે થી ઓછા પ્રકારનું કહી જ દીધું છે, કરતા ઓછા 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 ઓછા. એટલે અહીંયા થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વક્ર બનાવવાનું છે. થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર બનાવવો છે. ચાલો બનાવીએ. પહેલા કેટલા છે મિત્રો જુઓ? 10 ને 3 5 20 8 30 12 40 15 50 18 60 22 70 29 60 80 38 90 45 100 53. ચાલો આપણે બનાવીએ. 10 5 20 8 30 12 40 15 50 18 60ની સાથે 22 70ની સાથે 29 80ની સાથે 38 90ની સાથે 45 અને 100ની સાથે 53. આવી રીતે આપણે જોડવાના છે બિંદુઓને. ચાલો જોડીએ. પહેલા 10ની સાથે કેટલાને જોડવાના? 10ની સાથે જોડશું આનો 10. પહેલો હંમેશા એક્સ અક્ષ હોય, બીજો હંમેશા વાય અક્ષ હોય. આ એક્સ અક્ષ ઉપરના 10 ને પહેલા પકડીએ, 5 સુધી લંબાવીએ, અહીંયા આવી જશે. 20ની આરે 8 આ 20ને લંબાવવાના અને 8 સુધી લંબાવવાના મિત્રો, એટલે એ અહીંયા આવશે એપ્રોક્સિમેટ. 30 થી 12 30ની સાથે લંબાવવાના અને 12 સુધી, એટલે અહીંયા બિંદુ આવશે. 40ની સાથે 15 એટલે 40ને અહીંયા સુધી લઈ જઈ અને એની સાથે આપણે લઈએ 15 એટલે એ અહીંયા આવી જશે. 50ની સાથે સમજાય છે ને મિત્રો? 50ની સાથે 18 50 એક્સ અક્ષના અને 18ના એટલે એ બિંદુ અહીંયા આવશે. 60ની સાથે 22 60 અને ઉપર જતા જઈએ એમ 22. 70ની સાથે 29 આ 70 અને આનો 29. જો 30થી સહેજ નીચે એટલે 29 મિત્રો. 80ની સાથે 38 80ની સાથે 38 એટલે અહીંયા આવી જશે એટલે 38. ચાલો 90ની સાથે 45 90ની સાથે 40 ને 5 45. ચાલો અહીંયા 100ની સાથે 53 100ની સાથે 53. ચાલો હવે આને જોડી દઈએ મિત્રો. આપણે ઓલો પહેલા નાના હતા ત્યારે બિંદુઓ જોડવાની રમતો હોય ને એની જેવી વાત છે. જો આમ આ જે આલેખ બન્યો એ કેવો બનશે? થી ઓછા પ્રકારનો ઓજીવ બનશે મિત્રો. હવે બરોબર સમજી ગયા સાહેબ? ખૂબ સહેલું છે, પણ ક્યારે સહેલું પડશે મિત્રો? હજી કહું છું. અહીંયા તમને કહી દીધું હોય થી ઓછાનું, તો થી ઓછાનું સીધું જ આપણે પેર બનાવી શકીએ એક્સ અક્ષ. આને આપણે એક્સ અક્ષ કહેશું
અને આ જેટલા બિંદુઓ છે એને આપણે વાય અક્ષ ઉપર લગાડીશું. પણ કહી દીધું હોય થી ઓછાનું અને સંચય આવૃત્તિ તો આ બધું થશે, પરંતુ આવું ન કીધું હોય અને બહુ સાદો વર્ગ અંતરાલ વાળો આપણને આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો તમારે થી ઓછાનું કે થી વધુ પ્રકારનું બનાવવું પડે અને પછી ઓજાય વક્ર દોરાય. ફરીથી સમજો, ઓજાય વક્ર ક્યારે દોરાય? થી ઓછાનો કા થી વધુનો જ ઓજાય વક્ર દોરાય. કાંઈ સંચય આવૃત્તિ વિતરણનો જ ઓજાય વક્ર દોરાય અને એમાંય થી ઓછા ને થી વધુ પ્રકારનો હોય તો જ ઓજાય વક્ર તમે દોરી શકો. સાદો સંચય, સાદો આવૃત્તિ વિતરણ સતત આપેલું હોય એનું સંચય આવૃત્તિ વક્ર તમે ન દોરી શકો. પહેલાં એને થી ઓછા અથવા થી વધુ પ્રકારમાં ફેરવવું પડે, કન્વર્ટ કરવું પડે. ચાલો આપણે શીખીએ છીએ આગળ. ચાલો જોઈએ એક નવો પ્રશ્ન 14.4માં ક્વેશ્ચન 3 આપેલો છે. એક ગામમાં 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન નીચે આપેલું છે કે ઉત્પાદનની ક્ષમતા કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપેલી છે. કેટલા ખેતરો આવા છે? આમ તો ઉત્તર પ્રદેશના જ હોવા જોઈએ ને. ઘઉંનું ઉત્પાદન છે એટલે ઉત્તર પ્રદેશમાં, એમાં પંજાબ આપણો ઘઉંનો ભંડાર છે, ત્યાં થતો હશે ને એનો આલેખ હોવો જોઈએ મિત્રો. સાચું ને? ઉત્પાદન ક્ષમતા 50 થી 55 કિલોગ્રામ પર હેક્ટર હોય એવા ખેતરો ત્યાં કેટલા હતા? 2 ખેતર હતા. ઉત્પાદન ક્ષમતા 55 થી 60 કિલોગ્રામ પર હેક્ટર હોય, એક હેક્ટરમાં આટલા કિલોગ્રામ ઘઉં ઉત્પાદન થાય એવા ખેતરો 8 હતા. અને પછી આમ 101 ચાલીએ અને 75 થી 80 વાળા 16 ખેતરો હતા એમની પાસે. હવે આમાં આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે થી વધારે પ્રકારનું ઓજાય વક્ર આપણે બનાવવું છે. તો સૌથી પહેલાં આપણે થી વધુ પ્રકારના ઓજાય વક્રનો આલેખ આપણે દોરતા શીખવા માટે સૌથી પહેલાં તો આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવું પડે. તો હવે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કેમ બનાવાય? આ એક પ્રશ્ન આપણા માટે થાય. એ જ આપણે બનાવીએ, થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આ જે ખેતરોની કુલ સંખ્યાનો સરવાળો જો તમે કરો તો 100 થશે. કેટલો થશે મિત્રો? 100 થશે. ચાલો જોઈએ. હવે હું પ્રશ્ન પૂછું છું, જરાક જવાબ આપશો તમે. થી વધુ પ્રકારનું કીધું છે આપણને, એટલે હવે મારે પહેલો જ પ્રશ્ન પૂછવો પડે કે 50 કિલોગ્રામ પર હેક્ટર થી વધારે હોય, 50 કે તેથી વધારે કિલોગ્રામ પર હેક્ટરનું ઉત્પાદન થતું હોય એવા ખેતરો કેટલા હશે મિત્રો? બધા જ હશે. જો ને, બધામાં 50 કરતાં વધુ ખેતરોમાં ખેતરોની સંખ્યા 50 કિલોગ્રામ પર હેક્ટર કરતાં વધુ ઉત્પાદન કરે છે એવા બધા જ ખેતરો છે. જુઓ ધ્યાનથી તમે, તો અહીંયા આવશે તમારે 100. ફરીથી મિત્રો બરોબર સમજવાનું છે. બીજું 55 કિલોગ્રામ કે તેથી વધારે કિલોગ્રામ પર હેક્ટરનું ઉત્પાદન કરતા હોય તેવા ખેતરો કેટલા? તો આ 2 જણા નીકળી જશે કે અમારા બંને તો શું થાય છે કે 50-55 માઇન્ડ કિલોગ્રામ પર હેક્ટરનું ઉત્પાદન થાય છે. અમારે કંઈ 55 થી વધુ નથી થતું, એટલે બધા આવશે. પણ આ 2 જણા નીકળશે એટલે 100માંથી 2 બાદ કરશો એટલે 98 જણા એમ કહેશે કે યસ અમારે 50 કે તેથી વધારે, 55 કે તેથી વધુ ઉત્પાદન થાય છે. ત્રીજો પ્રશ્ન પૂછીશ. 55 પછી આવશે 60 કે તેથી વધારે ઘઉંનું ઉત્પાદન જો થતું હોય, આ 60 કે તેથી વધુ, જો 60 થી ઓછા આ 2 છે, જોઈ લેજો. બરોબર સમજો પ્રશ્ન મિત્રો, બહુ મજા આવશે. બરોબર સમજવાનો છે. 60 કે તેથી ઓછાવાળા, પણ આ પ્રશ્ન છે 60 કે તેથી વધુ એટલે બધા જ આવશે. એટલે સાહેબ 8 ને 2 10 ને કાઢી નાખો એટલે અહીંયા 90 આવશે. એવી જ રીતે 101 આવો જ અન્ડરસ્ટેન્ડિંગથી પાક્કી રીતે સરસ રીતે જો તમે પ્રશ્ન પૂછતા હો તો બહુ મજા આવશે અને તો આપણને આવી રીતે જવાબ મળશે. 65 કે તેથી વધારે કિલોગ્રામ પર હેક્ટર ઉત્પાદન થતું હોય તો 65 થી વધુ એટલે આ બધા આવશે. આનો આવે એટલે 12 પાછા કાઢવા પડે, આમાંથી 12 કાઢવા પડે મિત્રો, એટલે 78 આવશે. 70 કે તેથી વધારે, તો આ જે છે 70 થી વધારે એટલે પાછા 24 કાઢવો પડે. કેટલા? 78 માંથી 24 કાઢો એટલે 54 રહેશે મિત્રો. હવે પાછું છે
75 કે તેથી વધારે, તો 75 થી વધારે આપણે કરવું છે તો પાછું આપણે આ ઉપરના 38 કાઢી નાખવા પડે, એટલે 75 થી 18 54 માંથી 38 જાય એટલે 16 મળશે મિત્રો. અને 80 કે તેથી વધારે તો 0 બની જાય ને મિત્રો, સમજાય છે? 80 કે તેથી વધુ તો 0, કારણ કે 80 થી વધુ ઉત્પાદન કોઈનું છે નહીં. હવે સાહેબ આપણને આ ગ્રાફ બનાવવો સહેલો પડે. કેમ સહેલો પડે મિત્રો? બરોબર સમજી લ્યો. હવે હેલો જ પડે કામ આપણને. જોઈએ 50 ની સાથે કોની પેર કરશું? 100 ની. એટલે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર કેવી રીતે કામ થાય છે આપણને બધાને ખબર છે. આ જે યામ હોય બધા એક્સ હોય, આ બધા વાય યામ સંચય આવૃત્તિને મૂકતા જવાની છે. આપણા માટે સંચય આવૃત્તિ છે મિત્રો. પણ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ છે, એટલે 50 થી 100 આ બેની પેર બનશે. 55 અને 98 ની પેર બનશે. 60 અને 90, 65 અને 78, એવી જ રીતે 70, 54 અને એવી જ રીતે 75 અને 16 અને 80 ને 0 લખવાની કાંઈ જરૂર નથી. હવે અહીંયા આપણે ધારો કે આપણને કોરું પેમ્પલેટ આપ્યું છે, તો આપણે પહેલાં તો લખશું આડી રેખાને એક્સ અને ઊભી રેખાને વાય, ઉગમ બિંદુને આપણે 0. હવે અહીંયા જુઓ એક્સ અક્ષ ઉપર તમે આંકડા 75 સુધી જાઓ છો, એટલે 50-50ના ગેપે જાઓ તો સારું પડે. જો અહીંયા કટ કરવો પડે, આ લેખ શું કામ આવું કટિંગ કરવું પડે? તમને ખ્યાલ હશે 9મા ધોરણમાં થોડીક વાત શીખ્યા છો. આ કટિંગ એટલા માટે મિત્રો કરવું પડે કે અહીંયા પહેલાં તો આપણે ઉધર્વસીમા લખવાની છે, બરાબર ને? વર્ગ અંતરાલ લખતા અથવા અહીંયાથી વધુ પ્રકારનું છે એટલે ઉધર્વસીમા લખો કે અધસીમા લખો કે ગમે તે લખો, સીમા આવે ટૂંકમાં અધસીમા. અને અહીંયા વાય અક્ષ ઉપર હંમેશા તમારે સંચય આવૃત્તિ બનાવવાની છે. ચાલો કટ કરવો પડે, કારણ કે મારે સીધું 50 થી કામ કરવું છે, એટલે આ લેખમાં આટલો 1 સેમી 50 નો હોય ન ચાલે, કારણ કે બીજો સેમી મારે 1 સેમી બરાબર 50 લેવા પડે, તો જ મારું માપ પ્રમાણ કહેવાય, તો જ પ્રમાણ માપ થાય. તો પ્રમાણ માપ બને નહીં, એટલે મારે સીધું જો 50 થી ઠેકડો મારીને કામ કરવું, એટલે આ લેખને મારે કટ કરવો પડે એક્સ અક્ષ ઉપર. જો હું 10, 20, 30, 40, 50 લખું તો કટ કરવાની જરૂર, કારણ કે 1 સેમી 10 નો છે મારા માટે. પણ અહીંયા મેં 1 સેમી કેટલાનો લઈ લીધો? 50 નો લઈ લીધો. ખરેખર તો 1 સેમી મારે 55, 5 સેમીનો લેવાનો છે. જો 5 નો 60, 65, 70, 75 સુધી લેવાના છે, બરોબર? હવે અહીંયા જુઓ તમે, 1 સેમી સૌથી ઓછી કેટલી? 16 અને સૌથી વધુ કેટલી? 100. એટલે મારે 1 સેમી મારે કેટલાનો લેવો પડશે? 10. અહીંયા કટિંગ નહીં થાય મિત્રો. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. ચાલો 100. 50 થી 100 એટલે 50 થી 100 એટલે અહીંયા આવશે મિત્રો. 55 થી 98 એટલે 95 થી 98 અહીંયા આવશે બીજું બિંદુ એનું. 60 થી 90 એટલે 60 થી 90 નું બિંદુ અહીંયા આવશે મિત્રો. 65 થી 78, 65 થી 78 નું બિંદુ અહીંયા આવશે. આની યારે જોડતા જવું પડશે મિત્રો. જો આ 65 થી 78 એટલે અહીંયા આવશે. હા, 70 થી 54 એટલે 70 આ જોવાનું, જુઓ, અને 54 અહીંથી જોવાનું, અને 75 થી 16 એટલે 75 અને 16. આને આપણે જોડી દેવાના બધા બિંદુઓને. આ જે બધા બિંદુઓ જોડાઈ ગયા, આ આપણો આલેખ તૈયાર થઈ ગયો. કેવા પ્રકારનો થયો? થી વધારે પ્રકારનું ઉજીવ બને. ફરીથી મિત્રો પ્રશ્ન શું છે ધ્યાનથી સમજીએ. સાદું આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ આપ્યું, આપણે થી વધુ પ્રકારનું પૂછ્યું, એટલે આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવું પડે, અને પછી આ બેની પેર કરી અને ગ્રાફમાં મૂકી દેવાનું છે. બહુ સહેલો પ્રશ્ન બની જાય. પણ આ જે છે એના ઉપરથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવું પડે.
જોઈએ આપણે સ્વાધ્યાય 14.4 નો ક્વેશ્ચન નંબર 1 આપણે કર્મચારીઓનું દૈનિક વેતન દર્શાવેલું છે કે દૈનિક વેતન એટલે પગાર રૂપિયામાં આપ્યો છે કે 100 થી 120 રૂપિયા દૈનિક એટલે એક દિવસનો પગાર હોય એવા કર્મચારી કેટલા છે? કામદાર 12 છે. એક ફેક્ટરીની મુલાકાત લીધી અને 50 કર્મચારીઓને સામે ઊભા રાખ્યા અને બધાને આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જેનો પગાર એક દિવસનો 120 થી 140 હોય આંગળી ઊંચી કરે તો 14. જેનો પગાર એટલો હોય તો આવી રીતે 101 વિદ્યાર્થીઓ એટલે કામદારો કેટલા છે? કુલ 50 કહી દીધા છે. જો મિત્રો એટલે કાંઈ આપણે પ્રશ્ન નથી કુલ કામદારો શોધવાનો. પ્રશ્ન એવો પૂછ્યો છે કે થી ઓછા પ્રકારનું કીધું છે એટલે આપણે થી ઓછા પ્રકારનો પ્રશ્ન હવે એને કામદારોને પૂછવાનો થાય. સમજ્યા ને મારી વાતને? પ્રશ્ન પૂછવામાં ધ્યાન રાખવાનું છે. જે એમણે થી વધુનો કીધો હોય તો થી વધુનો અને ઓછાનો કીધો હોય તો ઓછાનો પ્રશ્ન પૂછી કામદારોની સંખ્યા ગણી લેવી પડે તમારે. ચાલો પૂછીએ. 120 થી ઓછા પગારવાળા કામદારો કેટલા? હવે પૂછું છું, ચાલો કયો જો મને હો તમે. 120 થી ઓછા વાળા કામદારો કેટલા? તમે જ કહી શકો કેટલો હશે કામદારો. મિત્રો આ કામદારોની સંખ્યા તમે ગણી શકો. 120 થી ઓછા પગારવાળા કામદારો હશે 12. ચાલો બીજું 140 થી ઓછા 140 થી ઓછા બંને આવી જશે 14 અને 12 26. 160 થી ઓછા એટલે આ બધાનો પગાર ઓછો હશે એટલે 8 એમાં ઉમેરી દો. 26 માં 8 ઉમેરો એટલે 34. 180 થી ઓછા 180 થી ઓછા એટલે આ બધાનો સરવાળો 34 એમાં 6 ઉમેરી દો એટલે 40. અને 120 થી 200 થી ઓછા હોય એવો પગાર 10 ઉમેરી દો એટલે 50. હવે તો પેર બની ગઈ મિત્રો તમારી પાસે. ચોરી પેર 120 સાથે કોને મૂકવાની? 12. જોજો બરોબર. 140 સાથે કોને? 26. બરોબર ને? 160 સાથે 34. 180 ની સાથે 40 અને 200 ની સાથે 50. ચાલો 200 ની સાથે 50 મુકાઈ ગયું. ગ્રાફમાં બધું મૂકી દેવાનું છે મિત્રો. ક્યાં આમાં અઘરું છે? ખાલી એક તમારે અહીંયા લખવાની ઉધર્વ સીમા અને અહીંયા આપણે શું લખીએ છીએ? સંચય આવૃત્તિ. હવે 120 થી આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ 120 થી સીધું કટ કરવું હોય તો 120 થી મારે કટિંગ કરવું પડે. સીધું નો થાય. 120 થાય પહેલું અહીંયા, પછી બીજું 140, ત્રીજું 160, પછી 180, 200 સુધી જાય છે. ચાલો અહીંયા જોઈ શકીએ છીએ 50 સુધી છે એટલે 10 નો ગેપ લઈશ. 10, 20, 30, 40, 50, બસ 50 સુધી છે. પહેલું 120 સાથે 12 ને જોડો. 120 સાથે 12 અહીંયા આવશે મિત્રો પહેલું બિંદુ. 140 ની સાથે 26 ને જોડો. એક્સ અક્ષ ઉપર 140 ને 26 નું બિંદુ અહીંયા આવશે. 160 ની સાથે 34 ને જોડો. 160 ની સાથે 34 ને જોડવાના. 180 ની સાથે 40, 180 ની સાથે 40 ને જોડવાના મિત્રો. 200 ની સાથે 50 ને જોડવાના. 200 ની સાથે 50 ને જોડવાના. ચાલો આ થઈ ગયું. આ કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ પૂછ્યું છે? થી ઓછા પ્રકારનો ઓજીવ. તો આવી રીતે આપણે થી ઓછા કે થી વધુ પ્રકારનો હોય તો પ્રશ્ન પૂછવામાં જો કાળજી રાખશો ને મિત્રો તો તમને ઝડપથી જવાબ મળશે. જો તમે પ્રશ્ન બરોબર નહીં પૂછો, ખોટો પ્રશ્ન પૂછાઈ જશે ને તો તમને ઝડપથી એનો જવાબ મળશે નહીં. હવે આપણે આ જ વાતને એના ઓલા કામ ઉપરથી મધ્યસ્થ શોધવા માટે કેટલાક વાતો થયેલી છે એની આપણે અહીંયા વાત કરવી છે ગણિતની ટેક્સ્ટબુકની અંદર મિત્રો. હવે એક બીજી વાત કરવી છે. અહીંયા મિક્સ આલેખ તમને પ્રશ્નમાં આપેલો છે. જુઓ મિત્રો ધ્યાનથી જુઓ તો પ્રશ્નની અંદર મિક્સ આલેખ આપેલો છે. મિક્સ આલેખ છે, જોઈ શકો છો તમે.
જો સંચય આવૃત્તિ જો આમાં કરતાં વધારેનો હોય છે ને ઓછાનો હોય છે. જો તમે કહેતા હતા ને આપણે એસ આકારનો શેપ અહીંયા બની જાય છે. જો આથી અને આમ છે. આ જે બે બિંદુ ટચ થાય છે મિત્રો, ફરીથી કહું છું, સંચય આવૃત્તિની ચર્ચા થાય છે, ઓઝાયવ કર્વની પણ ચર્ચા થાય છે. આ બંને બિંદુ જ્યાં ટચ થાય છે, બરોબર સમજો, પ્રશ્ન નવો અને સુપર્બ છે, એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આ થી ઓછા ને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર જ્યાં ટચ થાય, એ ટચ થતું બિંદુને જો તમે એક્સ અક્ષ ઉપર લંબાવો ને મિત્રો, આમ જો અહીંયા, અને એ તમારો જે જવાબ આવે ને જ્યાં બિંદુ ટચ થાય ને એક્સ અક્ષ ઉપર, એ તમારો મધ્યસ્થ હોય મિત્રો. આ બરોબર યાદ રાખજો. બીજી એક વાત, હજી એક દાખલામાં જોઈએ. ચોર્યું અહીંયા આમાં સંચય આવૃત્તિ છે. યસ, તમને ગ્રાફ સંચય આવૃત્તિનો જ છે આપણી ટેક્સ્ટ બુકમાં, બીજો લંબાલેખ સ્તંભાલેખ તો છે જ નહીં. ચાલો, આ જે છે તમને ખ્યાલ છે કેવા પ્રકારનો વક્ર છે મિત્રો, તમને ખબર છે. અને આ છે થી ઓછાનો છે ને આથી વધુનો પ્રકારનો વક્ર છે ને, આથી વધુ, અને આ જે વક્ર છે એથી ઓછા. આ બંને ક્યાં બિંદુએ ટચ થયા મિત્રો? આ બિંદુને ક્યાં લંબાવવાનું? એક્સ અક્ષ ઉપર બરોબર શિરોલંબ લંબાવવાનું, આ ડોળું ન થાય, ફૂટપટ્ટીથી ચેક કરી, અને એ જે જવાબ આવે એ તમારો મધ્યસ્થ હોય. બરોબર એનલાર્જ કરીને ચેક કરજો મિત્રો, તો બહુ મજા આવશે, ખૂબ મજા આવશે. હવે સાહેબ આવું કેમ? તમે નાની નાની બાબતોની કાળજી લઈએ છીએ આપણે. કાળજી એટલે લઈએ છીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાણા હતા, ખબર છે ને, આ વર્ષે પેપર ખૂબ ભાઈ ગણિતનો અઘરો પૂછાણો, બહુ અઘરો પૂછાણો. આ વાત સાવ સાચી છે, અઘરો પેપર હતો મિત્રો, પણ જો સમજીને કામ કર્યું હોય ને, આવી રીતે આપણી જેમ બધું સમજીને પાયાથી કામ કર્યું હોય ને, એને પેપર ક્યારેય અઘરું ન લાગે. ગમે એવું ન પૂછાય, ગમે ત્યાંથી, પણ એનસીઆરટી ટેક્સ્ટ બુકને 3 વાર રિવિઝન કરી, પાક્કું કરીને, જાતે ગણીને જો કરી હોય ને, એ વિદ્યાર્થીઓને ગણિતનો ગમે ત્યાંથી પેપર પૂછાય અઘરો ન લાગે, કારણ કે એને બધા એંગલથી શીખ્યા છે. હવે ગણિતના આ વખતના પેપરમાં પૂછાયેલો એક પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન મારે તમને અહીંયા આવવું છે, તમે રાજી થઈ જશો. જોજો પ્રશ્ન વાંચી અને સમજીને. આ તમે જોઈ શકો છો, એક આલેખ આપેલો છે, 24 નંબરનો પ્રશ્ન, 2 માર્કનો છે, ગણિતનો પેપર છે મિત્રો આપણી પાસે. આ છે એ સંચય આવૃત્તિ છે મિત્રો, અને અહીંયા ઉધર્વ કે અધસીમા છે. આપેલ આલેખ પરથી માહિતીનો મધ્યસ્થ શોધો. તો કેમ શોધાય? હમણાં જ શીખવાડ્યું, જ્યાં ટચ થતું એ બિંદુને પકડવાનું, એ કહી દીધું છે, હાઇલાઇટ કર્યું જુઓ મિત્રો. એટલે માહિતીનો મધ્યસ્થ કેટલો થશે મિત્રો? 70. ઓહો સાહેબ, આટલો બધો ઇઝી પ્રશ્ન, પણ ખબર હોવી જોઈએ ને મિત્રો, તો ખ્યાલ આવશે ને. ઘણા 20 ઉપર આવીને ઉભા રહી જાય, જો, કારણ કે વિષય દર્શાવેલા છે, પણ એક્સ અક્ષ ઉપર જ મિત્રો કામ કરવાનું આપણે. જો આ ફોકસ કરજો બરોબર, વાય અક્ષ ઉપર તમારે નજર જ નથી રાખવાની. બીજો, વક્ર એ અને વક્ર બી કેવા પ્રકારના વક્રો છે? કયો? જો તમને હમણાં જ કીધું કે જે ઉપરથી નીચે લંબ જતો હોય એથી વધુ પ્રકારનો હશે, અને ઉપરથી નીચે આવતો હશે થી ઓછા પ્રકારનો વક્ર હશે. તો વક્ર એ તમારે કહી શકાય કે થી વધુ પ્રકારનો છે, અને વક્ર બી થી ઓછા પ્રકારનો ઓઝાયવ કર્વ દર્શાવે છે મિત્રો. આવી રીતે આપણે બહુ સરળ પ્રશ્નોની ચર્ચા કરી શકીએ. જો એમ ન માનતા આલેખ ન પૂછાય, આલેખ પણ પૂછાય મિત્રો. નાની નાની બાબતો બધી જ કરવાની મિત્રો, બહુ પૂછાય અને બહુ મજાનું કામ કરવાનું. એટલે એટલો બધો આનંદ થશે ગણિત ભણવામાં કે જવાબો આવશે, કોન્ફિડન્સ વધતો જશે. મેં કીધું એમ, થી વધુ અને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ જ્યારે બનાવવા જાઓ ત્યારે તમારા માઇન્ડમાં એ પ્રશ્નોત્તરી થવી જોઈએ કે આ ક્લાસમાં 140 કરતાં વધુ માર્કવાળા વિદ્યાર્થીઓ કેટલા હશે. આવી જો પ્રશ્નોત્તરી કરતાં શીખી જશો એટલે અન્ડરસ્ટેન્ડિંગ પાવર તમારો વિકસશે. અને એકવાર જો અન્ડરસ્ટેન્ડિંગ પાવર વિકસે ને મિત્રો, એ દાખલો કે પ્રશ્ન ક્યારેય ન ભૂલાય. કોઈ પણ એંગલથી પૂછાયેલો એ પ્રશ્ન તમને ગમે ત્યારે આવડી જાય, અને કોઈ ટેન્શન પણ તમને રહેશે નહીં.
બરોબર છે ને મિત્રો? ખૂબ મજા આવે છે, ઇન્ટરેસ્ટિંગ કામ કરીએ છીએ. હોમવર્ક ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરે છે, પણ હજી મારે હોમવર્ક દરેક વિદ્યાર્થી સ્માર્ટ વર્ક કરતા થાય, પાકું કરીને લખતા થાય એવું મને ઈચ્છા છે. મને હોમવર્ક વધુમાં વધુ વિદ્યાર્થીઓ નોટબુકમાં બનાવીને રાખજો. શાળા શરૂ થશે એટલે વિદ્યાર્થીઓની નોટબુક ચેક કરવામાં આવશે, અથવા સમયાંતરે હું એ નોટબુક તમારી પાસેથી મગાવીશ. એટલે બને તો ગણિત વિષયની અથવા દરેક સબ્જેક્ટની એક નોટ બનાવવાનું રાખજો મિત્રો. બરાબર છે? રસાયણ વિજ્ઞાનની જુદી, ભૌતિક વિજ્ઞાનની જુદી, જીવ વિજ્ઞાનની જુદી, આવી રીતે દરેક નોટ બનાવતા રહેજો. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. હવે પછી નવા લેક્ચરની અંદર આપણે એક નવું પ્રકરણ, બહુ મજાનું પ્રકરણ શીખવા જઈએ છીએ. તો શરૂઆતના લેક્ચર છે એટલે લેક્ચરમાં તમામ વિદ્યાર્થીઓ સાથે રહેજો. આ ઓનલાઈન શિક્ષણમાં બે બાબતો તમારે ધ્યાન રાખવાની છે કે કોઈ દિવસ લેક્ચર પડવો ન જોઈએ. એટલે યુટ્યુબમાં આપણે અપલોડ કરીએ છીએ જેથી તમારા સમયે તમે જોઈ શકો છો. અને લેક્ચરની કન્ટિન્યુઅસલી તમારે કન્સિસ્ટન્સી તમારે જાળવી રાખવાની છે. અને બીજું કામ, લેક્ચર પછીની નોટ બનાવવાનું જો તમે જાળવશો ને મિત્રો, તો ઓનલાઈન તમારા માટે સફળ અને આશીર્વાદરૂપ બનશે. જે છે એ સમય સાથે આપણે એડજસ્ટ કરીને ચાલતા શીખવું પડે. એ જ આ પૃથ્વી ઉપર, એ જ આ કોમ્પિટિશનમાં ટકી શકે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક, નવા ચેપ્ટરમાં પ્રવેશ કરશું. તો આપણે આ ચેપ્ટરને અહીંયા વિરામ આપીએ છીએ. નવા ચેપ્ટરમાં આપણે ફરીથી મળશું. થેન્ક યુ. આવજો દોસ્તો.